રામ રામ ડાયરાને અને જય દ્વારકાધીશ મિત્રો, તમારું સ્વાગત છે આપણા આજના મિની બ્લોગમાં. હવે આપણે જઈએ છીએ દુકાને જઈને મળીએ. કાયમની જેમ આજે પરતીતા પાછા ખોખા આજે આપણે મેળવી પર, કેમ કે આ સાઈડમાં પાણી પાવાનું સ્લીપમાં એમાં પારા કર્યા હતા. હવે આ પારા વીખી અને આપણે કરી દીધા ઢગલા. આપણો ભાઈબંધ જોતો તો આપણા બ્લોગ મિની બ્લોગ વાળું પાર્ટ 2. પછી આજે આપણે નીકળી ગયા પાછા દુકાનમાં લેવા માણા હતા. પછી આપણે આવી ગયા પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવવા. પછી આપણે બધો માલ સામાન લઈને ભૂગી ગયા આપણા ગામમાં. પછી આપણે બપોરે ખાઈને નીકળી ગયા દુકાન તરફ. હવે આપણે દુકાને જઈને મળીએ. અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે બપોરના 2, એટલે હવે આપણે ઘરે આવ્યા હતા હુઈને ઉઠીને મળીએ 4 વાગે. પછી આપણે બપોરે 4 વાગે ઉઠીને ચા પીને નીકળી ગયા દુકાન તરફ. હવે દુકાને જઈને મળીએ. પછી આપણે મગાવ્યું હતું ઓનલાઈનમાં પાર્સલ. આવી ગયું આપણું પાર્સલ ને હવે કરી નાખીએ અનબોક્સિંગ. જો મિત્રો આપણે આ મગાવ્યું હતું. પછી આપણે લઈ લીધું હતું ઉશીનું માર્કલ. તો પછી આપણે દેવા આવ્યા હતા ઉશીનું માર્કલ. પછી આપણે હમણાં ઓનલાઈનમાં મગાવ્યા હતા ને પાછા આપણે મારી દીધા. એમને ગોળ આજ ગલીમાં રમવાનું હતું IPL. તો હમણાં આપણે KTMનું દાંડું લઈ આવું. તો KTMનું દાંડું લઈ આવીને મળીએ. જો હવે આપણી KTMમાં હે ને થોડુંક એવું પંચર પડ્યું છે. ધક્કો મારી તો હાલતો. જો ભાઈ આમાં ધક્કો મારીને લઈ જવું પડે KTMને આપણે. જો ભાઈ આ નવી હજી ઘડિયાળ લઈ આવ્યો ને આવતા ભેગશું 800 રૂપિયાનું નુકસાન થઈ ગયું. આ છે બકરો બલીનો. જો મિત્રો લાઈટ વહી ગઈ છે અને આપણો બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો આપણો આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો અને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો. તો કાલે મળીએ નવા બ્લોગમાં. જય દ્વારકાધીશ. બાય બાય.